એમ જો આજ અહીંયા આવ્યો છું ને આમાંથી 25 જણા જાગી જશે ને એટલે મારું અહીંયા આયેલાની ફી મને મળી જાય ભાઈ. અને બાકી કર્મમાં ક્યાં ભાગ થાય છે ભાઈ? જો બાપનું દિવાળું ફૂંકવા આયા તો સાધુ મહાત્મા શું કરે કઈ આમાં? શબ્દો કડવા લાગશે મારા ભાઈ, ફરીથી આ બાજુ નહીં બોલાવો તોય મને કઈ વાંધો નહીં, પણ જીન લાગી જશે એને તો ખબર પડશે ને કે અમે આ જગ્યાએ જન્મ્યા છીએ. અમારો મા બાપ કોણ છે, અમારા સંસ્કાર કોણ છે, અમારો ઈષ્ટદેવ કોણ છે, અમારો ધર્મ શું છે. જો આટલું જાણી જાવ ને તો દુનિયામાં ક્યાંય દાણા નખાવાની જરૂર નથી. અને આવું કદાચ 2 મહિના જીવીને બતાવો ભાઈ કે જગતનું ક્યારે ખોટું નથી કરવું. અને 2 મહિના તો આટે, બાકી મારો ભરોસો એવું કહે છે કે ખાલી ગામને નડવાનું બંધ કરો, 25 દાડા નીતિ ધર્મે જીવો. અને જો 26મા દાડે મારો ઠાકર ઘોડે પલણ ના નાખે ને તો આ ભાલ પંથક મૂકી દેવાનું ભાઈ. આ તો દુનિયાના ગાળિયા કરવા હે ભાઈ. પાછા વાતું કરે આના ઘરે કઈ નતું, અમારા ઘરે તેલ લઈ જતા તારે શાક થતું હતું, પણ એના બાપ દાદાની પુણે હેતી આજ ગાડીઓ વાઈ તે 2 વીઘા તારા બાપની હેતી એ 7-12 જ નામ કાઢ્યું તે. ઘણા એમ કે મારે તો આવરી રાજા જેવું જીવવાનું એમ. એટલે રાજા 20 રૂપિયાની ઠેલ્યું મારતો હતો, ખાટિયા પીતો તો એ. એટલે કઈક જીવતા શીખો. 84 લાખ યોનિમાંથી આ મનુષ્ય અવતાર મળ્યો છે ભાઈ, અને ક્યાં વાપરો તમે? અને બીજાનું તો કહીને પોતાના પરિવારનું તો કરો. કે ખોટું બોલું છું? હા એમ. અને હું બોલી શકું કોઈનો આઠાનો નથી લેતો તો પછી શું વાંધો? હમણાં નકર બાપુ એમ કે બાપુ તેમ અવળું બોલ્યા હતા, પૈસા નહીં મળે. અને 12 મહિના લોકો વેટિંગમાં બેસે છે ભાઈ. તારે આ પગ પડે નકર હવાય નહીં, સમજાય? હવાય નહીં એટલે કઈ એટલો બધો બીજી નથી, પણ જો નોકરી ના કરું ઘરના રોટલા ત્યાંથી ખવડાવવું ભાઈ. અને કોકના લઈ લઈશ તો હું કાલ મારા ભગવાનને મારા ઠાકરની સામું નહીં જોઈ શકું. અને આજે આ તમે ગમે એ કદાચ હોય ને તો એને આંખોમાં આંખું નાખીને જોઈ શકું. ચમ કે મેં ક્યારેય કોઈનું ખોટું નથી કર્યું ભાઈ, સમજાય હે ને? અને જેદુનો આ મારો ઠાકર ભેળો મળ્યો તેથી. અને 7 વર્ષમાં જગત તો કદાચ બની જેલું બોલતું હોય છે ભાઈ, પણ જેથી મારો ઠાકર વળ્યો ને તેથી મેં એમ કીધું તું તું ક્ષત્રિય છું અને આ બીજો ટાઈમ દીવો કરવા તેલ નથી. અને જો તારા નામની ભીખ માંગવી પડે ને તો એ ભૂવાપણી મારે નથી કરવાની ભાઈ. અને 7 વર્ષ મારે આગમવાણી કરી હતી કે આજે દીવો કરવા તેલ નથી, પણ પલોઠી વાળીને બેજો, કોઈનો આઠાનો માગીશ નહીં. અને જો આ પાર્કિંગમાં ગાડીઓ જો ગણતા ના રહી જાવ ને એવો સમય ના લાવું તો અમારી ભૂવાપણીમાં ફેર પડે. આ 30,000 માણા પ્રસાદ લે છે, કોઈ હિસાબ નથી, કોઈ પગારદાર નહીં, અને ક્યાંય મિલકત ને તાળું નહીં. એટલે ભગવાન કઈ ત્રિશુલ લઈને ના ઉતરે ભાઈ, મારીને તમારી જેવાને પ્રેરણા કરે કે આ કરી એમ ભાઈ, સમજાય ને? અને જો હોનભાઈ માને માનતા હોય તો ભલા માણા એના વિચાર શું હતા ભાઈ? દારૂ પીને ઊંધા પડજો એવું કહેતા હતા? શું કહેતા? ભયું બાજજો શેઢા ખોતરવા એવું કહેતા હતા? કે કજિયા મૂકજો, દૂષણ મૂકજો, દીકરી દીકરાને ભણાવજો તો આગળ વધશો. અને હું તો કહું કઈ ના ફાવે ને તો ગામમાં મૂંગા મરજો, કોઈ નડતા નહીં, તોય સારું જ કામ છે. આ તો ગલ્લે બેઠા બેઠા એમ કે આ આવ્યો મારો ભાઈ તારી રાહ જોતો, હવારનો મસાલો નતો મળ્યો એટલે. સમજાય ને? હા એમ. આ તમે જોત ખરા ભલા માણા, અભણ માણા અહીંયા જો દુનિયા દોડતી હોય તો આ મારા ઠાકરની જ હયાતી છે ને. બાકી ગરીબી એ જોઈ છે, સાસ ને રોટલો મળીને ખાતો ભાઈ, સમજ્યા? અને આ હયાતી છે ગોવિંદભા કે જેથી 4 વર્ષ મારી પાસે આયા ને કીધું મારા ઠાકર ને ભાઈ આ રાગ ગમ્યો હે. ગોવિંદભાઈ એમ કહેતા કે
પેલા શેરડીના શીસોડે શું કેવું કીધું તું કે નતું કીધું? પણ મેં કીધું પલોઠી વાળી બે જાય, મારો ઠાકર જો મરદ છે ભલામણા, બોલ્યા પછી ફેર બોલે ને તો એ ધર્મ ના કહેવાય. અને જો જગત તને ગોવિંદભા ના કરે ને તો મારી ભુવાપણીમાં ખોટ પડે. એટલે એ મરદ છું. પણ જો કઈક માગવું હોય, હવે જેના ધોળા કર્યા ને કોક અમને શું નડે? તમારા બાપાના કરેલા કર્મો નડે હે ભાઈ. સમજાય ને? અને કઈ ના થાય. આ દારૂ કદાચ ભગવાને જો સંપત્તિ, એટલે ભાઈ એક તો અભણ શું ના કરો છો, ભૂલી જઈશ કે એમ કે ભગવાને જો સંપત્તિ આપી હે તો આજે 5-25 રૂપિયા રોજ વ્યસનના માર્ગે વાપરો છો ને, એ ઘરમાં બચત કરજો. સમાજમાં કે ગમે તે જ્ઞાતિમાં કોઈ મજૂરી કરે, જો દીકરા દીકરીને ના ભણાવતો હોય અને એ ઉતારી લેતો હોય ને કે ભાઈ 2 રૂપિયા દાડી આવશે ન ભણવું, તો એને કહી દેજો કે ભાઈ કદાચ હું કોઈ સાધુ મહાત્મા નથી, સમજાય ને? પણ બધા એમ કે ભાઈ, અને હું કરું છું. અને મેં મારા ઠાકરને કીધું, મારા પરિવારને કહી દીધું છે કે હવે આમાં નામ બીજું જોઈન્ટ થઈ ગયું છે, અને જો તમને ના મજા આવે તો તમે તમારી રીતે જીવી લેજો ભાઈ. પણ હવે હું જો 46 કિલોમીટર આગળ વધી ગયો છું, અને જો કદાચ સામે કદાચ ઘા ખવાય, બાકી બવડામાં તો તીરખામટું નથી ખાવાનું ભાઈ. તો કહેજો કે ભાઈ તારા દીકરી દીકરા ભણવામાં હોશિયાર છે અને અમને ઠાકરની દયા છે. સમજાય છે ને? કે તું એને ભણાય, અને જો એને ભણવાની ફી ભરી દેશો ને, આજે દારૂમાં મહિને 5-10 હજાર રૂપિયા બગાડશો અને એ ગરીબ માણસની ફી ભરી દેશો, કાલ ભણી ગણીને કદાચ કંઈક અધિકારી બનશે ને આમ પોતાની સીટ ઉપર બેહવા જશે ને, તો એને યાદ આવશે કે મારા ગામના ફલાણા ભા ના હોત તો આજે આ નોકરી ના હોત. સમજાય છે ને? તારે એ ભા થયા કહેવાય ભાઈ. અને એનો ભૂતકાળ યાદ કરશે ત્યારે તરત એ તમને ગામમાં મળશે ને તારે કહેશે કે બાપુ તમે હતા તાર આજુ હું આવી છું. એ ભણી ગણીને બીજા 5 ને તૈયાર થઈ છે તો ગામનું નામ ઊંચું આવશે, અને ગામના 5 ભણી ગણીને જિલ્લામાં જશે તો જિલ્લાનું નામ ઊંચું આવશે. જિલ્લાના ભણીને ગુજરાતમાં જશે તો ગુજરાતનું નામ ઊંચું આવશે. ગુજરાતના 500 ભણી ગણીને ભારતમાં જશે તો દુનિયાના નકશામાં મારો ભારત નોખો હોય છે ભાઈ. કારણ કે મને કોઈનો વિરોધ નથી, પણ આટલા વર્ષે દાણા જોઉં છું, કોઈ મરદ નથી આવ્યો કે મારા ભારતને હું નડે છે એવું જોવડાવવા.